જય માતાજી મિત્રો, હું છું સુસનો ગોડો બંકોને. આજે આપણે રાઇફલને ફરીથી લઈ લીધી છે ચોથાલો ફેરવા માટે. તો આજ તો આપણે મચ્છર લગાવવાનું હોય. તો જુઓ તમે, બતાવું તમને મચ્છર લગાવીને ચોથાલો ફેરવાનો હોય. આજ તો આપણે ટ્રેનિંગ આલી છે. આપણે દિવાળીની દાડો કોળીઓ લઈ જવાની ગમે તોડવા માટે. કાયના અને લાલ કોળી સોનું ને આપણે તો એમને અમે ટ્રેનિંગ આલતા હતા. તો એ પણ વ્લોગમાં છે, એ છેલ્લે તમને બતાવું. તો હાલ તો જો મચ્છર પરાઈને આપણે એને ચોથાલો ફેરવીએ છીએ. ઇકોજી હમણાંથી આવ્યા નહીં, થોડા કોમમાં આવી ગયા એ ઇકોજી એવી આવતા નહીં. આપણે 4 જણા. હા, તો જો તમે, આપણે એને ચોથાલો ફેરવીએ છીએ. બંકો તો બુટ પહેરીને પાછળ પ્રોફેશનલ યુવા તો આ તૈયાર થઈને આવી લ્યો કહો. તો જો ખાલી એને ચોથાલો ફેરવે આપણે આવી તો હમણાં તો હરખો જ રમાડીએ છીએ. તો તમે પણ વિચાર કરતા છો આપણા પાલકવાળા વ્લોગનો. તો મિત્રો આપણા એમાં છે ને, આપણે ઘણા બધા લોકોની કોમેન્ટો આવી હતી, પણ એ તો આપણે ડિલીટ કરી નાખ્યો એટલો કટકો. તો હવે કોઈને ખોટી કોમેન્ટ કરવી નહીં. એમાં હતું એવું, લેપટોપમાં મેં નાખ્યું હતું પણ અમને કોઈ ખબર પડી રહેતી તો કોણ બોલ્યું, એટલા માટે ભૂલથી આવી ગયું હતું. તો એ બદલ અમે માફી માંગીએ છીએ. પણ આજ પછી અમારથી અપશબ્દ આવશે નહીં કદી. ખરેખર અમને પણ ઘણું બધું દુઃખ થાય છે, કેમ કે મારા ચાહક મિત્રોને કોમેન્ટો વાંચી અમે, એમને દુઃખ થતું હતું ને અમને પણ દુઃખ ખાસું થયું હોય. તો અમે આજ પછી એવી ભૂલ કદી કરશે નહીં. તો આપણે ભગવાન માતાજીના અસીમ કૃપાથી આપણે વાંચી થઈ ગયા. તો જો હાલ તો ચોથાલો ફરે. તો આપણે હજુ તો દિવાળીનો પણ વ્લોગ આવશે, એમાં પણ અમે લેપટોપમાં નાખશે. એટલે જોઈને વિચારીને જોશો. પહેલાં અમે વિડીયો બનાવીએ એટલે પહેલાં અવાજ બધું સેટ કરીને 3 વખત વિડીયો જોઈએ છીએ, ત્યાં ચડાવીએ છીએ. પણ આમાં થયું કેવું કે પાલકનું આપણે વિડીયો બનાવ્યું, એડિટિંગ કર્યું, અને પાછું રોનક ભાઈનો ફોન આવ્યો કે કટકો આવ્યો તે તો જોઈન્ટ કરવાનો. આપણે અંદર શબ્દ આવી ગયો હતો, એ તો આપણે હવે કટ થઈ ગયું. તો તમારે જોવું તો ચેક કરી શકો તમે. તો જુઓ તમે, આપણે રાઇફલ 1 નંબર પર. અને મને આપણે હરખો બરખો પકડી રહી મજબૂત. ચોથાલો પણ સારો જ ફરે. જુઓ તમે, તો આપણે 2-3 દાળ આપણે વસેડીને લઈ જવાની છે રાઇફલને ઇંક, ને કાયનાને લઈ જવાની, કાયના 2ને લઈ જવાની છે. તો વિડીયો વ્લોગ જોવા માટે તમે ઉત્સાહિત જશો. જેમ કે આપણે એ દાળ, આપણો દશેરાની દાળ જે કોળા દોડા નુમના, એ દિવસ પબ્લિક ઓછી હતી. પણ આપણે બેસતાવાના દિવસે પબ્લિક વધારે હોય. જેમ કે તમારા અને અમારા હગાવાલા બધા આવી, હગાવાલાના લીધે ટ્રાફિક પણ બહુ હોય આપણા અહીં. તો જો આપણો બંકો આજ તો પગને તો બેસી ગયો, કાયદેસર બૂમ પડાવી દીધી છે. માહોલ ગરમ કરી નાખ્યો કરે. જુઓ ખાલી. તો જો આપણે એને ખાટલામાં લઈ લીધી છે. ખાટલામાં ચોથાલો ફેરવીએ. અને આપણે દિવાળીની થોડા દિવસ વાર હ, થોડા દિવસ એટલે તો 17 દાડા વાર હ. તો આપણી જે કાયના હોય એમને અને લાલના આપણે તૈયાર કરવાનું ચાલુ કરી દીધું હતા. એટલે આપણે એને રેસમાં નાખવાની છે. તો જુઓ તમે, આપણે ટ્રેનિંગ ગાડી લેતા હશે, તૈયાર કરવાનું ચાલુ કરી દઈએ. એટલે આપણે એને દિવાળીની દાળ તોડાવવાનું રહે. તો આપણે 2 છોડી દીધી. એકમાં બિહાર હતા જસુભાઈ અને એકમાં બેઠા હતા આપણા રોનકલાલ. તો આપણે એમને સારી ટ્રેનિંગ ગાડી હતી. આજ તો પાર્ટીમાં જબર ઉપડી હતી. પણ આપણામાં કાંઈ મેન્ટલ હતી તે આપણે જોવું એવું આવતા નહીં. કેમ કે મેન્ટલમાં આપણે પડીએ તો આપણાને વાગે ને કોઈને વાગે. એટલા માટે
પણ તોય મારી બેટી જબર ઉપડી હતી પાટે. લાલ આપણો સોનું અને કાંઈના બ્લેક તો નીકળી જાય એવું હતું. તો તમને એ બતાવું પણ પહેલાં તમે ચોથાલો જોવા આપણે રાઇફલમાં આડા ખાટલા લઈ લીધી છે. એકદમ પક્કમ જો આડા ખાટલા સારું રમે. કેમ કે આપણા અઠવાડિયા જેવું થઈ ગયું એને ટ્રેનિંગ ડાલવા ખાટલા ઉપર. તો જુઓ વિને આપણે કાલે એક દો લેવડાવી હું મજબૂત લે એક દો તમે જુઓ. આપણે એને એક પાઈ લેવડાવી દો રૂનકા એ શાબાશ રાઇફલ બેટા શાબાશ. જો ખાલી એના પગ 2 સાઈડ ડબલ, આ 2 સાઈડ લેફ્ટ રાઈટ છે. 2 પગ નાખે, પેલા 1 પગ નાખે, આ 2 પગ નાખે. આ 1 પગ જુઓ તમે બતાવો, આ 1 પગ જુઓ તમને પગ બતાવ્યો. નવીન નાગીને લેવડાવી આપણે જુઓ બેટા એ વાત જો ખાલી મુંડી જુઓ ખાલી ની મુંડી ફરક ને બાકી શેક નહીં. તો તમે વિચારતા હશો કે ગોડો બંકોનું મોટું કેમ નહીં બતાવતો, પણ આપણે ગોડો બંકાનો હાલ જાહેર કરવાનો નહીં. ત્યાં ગોડા બંકાને તમે જોવા માટે ઉત્સાહિત થાઓ ને ત્યાં સુધી આપણે મોટું બતાવવાનું નહીં. આ જુઓ ગજરો અને 1 પાઈ હંગાત 2 પાઈ આપણા જો આપણે ઘણી બધી રમતો હોય. જુઓ તમે તો જુઓ તમે ખાલી રોનકલાલ ગજરામાં લેફ્ટ રાઈટ લેવડાવી તો આપણે આજ તો માણસો નહીં હોતા એટલે નહીં હોતા નહીં એટલે કેટલા બધા જુઓ તમે ખાલી. તો તમે વિચાર કરો કે રાઇફલનો એટલી મજબૂત રમતો આવડી. જો એક્શનમાં થાય આપણે જો ખાલી એકદમ ટાઈટ હેડ ને તો ખાલી મુંડી મજબૂત રાખીને હેડ તમને બતાવજો. તો જો હવે આપણે એને રમવાનું થતું નહીં આમ નકોડી મુનોની ફોર્મમાં આવી જાય. જો ખાલી બ્લેક એન્ડ વ્હાઈટ રાઇફલ અને કાયના. તો જુઓ ખાલી એમનો પ્રેમ જુઓ તમે. અને હવે આપણે આ બધીને આપણે આવી ગયા લાલન બ્લેક કાયના લઈને. જો ખાલી બેનો પ્રેમ એમને આપણે પાર્ટી લેવાની. તો તમે જુઓ ખાલી હાલ તો રોનક બેસી ગયા ગાડી ઉપર. હવે આપણે કાંઈના ઉપર જશું પાતા પણ હીરા ઉતરી ગયા. હીરા કે હું આપણે સોનું પર બેહું તમે બેસી તો તે રોનક લાલીમાં બેસી જાય. જો જશું પાપાને ટ્રેનિંગ આલી અને આપણે સોનું જો હેઠતા બેઠતા આવડતું નહીં ઉપર બેસીને તો હાલ હીરા ટ્રેનિંગ કરાવી એ તમને બતાવું. જો સદુભાને પણ આવી જાય જોવા. જો ખાલી હમણાં પાર્ટીમાં લેવાની આપણે હાલ તો હાલ હેડવાની ટ્રેનિંગ આલી. જો આપણે પાર્ટીમાં લેવાની તો જો તમે રાઉન્ડ ફેવરી જુઓ. લાલને ખાસું બધું હેડતા આવડી ગયું. આમ તો ઉપર બેહા તો પળકતી પણ હવે પળકતી નહીં હવે હેડ હવે હેડતા બેઠતા આવડી ગયું. તો જુઓ તમે તો જુઓ રોનકલાલ આવી જાય પાટી મારવા. જુઓ જસુભા પણ વાટા મારાવી રોનક પે આવી જાય બહાર લઈને. કાળી તો આપણે ફૂલ ટ્રેનિંગ જ છે. કાળી તો જીતે ઉપડી જ જાય આપણે ઉપર બેહાને એટલા જો રોનકલાલ નેટ કંટ્રોલ કરી
ચોકડું દાબીને ખેંચીને ત્યાં તો કંટ્રોલ થાય. તો આપણે ગાડી તો ઓલરેડી આપણે તૈયાર જ છે, પણ લાલને તૈયાર કરવાની છે. તો 2 કોળીઓ હોય તો આપણને ખબર પડે કે ટ્રેનિંગ કેવી રીતની થાય. એટલા માટે આપણે એ લાલને લાયા ને કાળીને લાયા. તો જુઓ ખાલી લાલ પીરે એટલે હવે કાળી પણ પીરે. બાકી તમને હજુ બતાવું. જુઓ આપણે હવે પેલી વખત લઈ જઈએ હણો. તો આપણે અહીંથી નીકળી ગયા. કડી કરીને નીકળી આપણે પેલી વખત જવું પડશે. જેમ કે હોય તોડાવે એવું છે નહીં. સદુભાની વળી વચ્ચે જઈને પાર લ્યો. જસવાન તો ચંપલે પડી ગયા હતા હમણાં. તે મને ફેર પ્યાર જ નહીં. જો મંદી વળી ઊંચા જ કરે. જો કાળી હેડે એટલે મજબૂત હેડી નીકળે. તો આપણે પાટા બાટા પણ મિલતા નહીં બે, પણ લાલ તો મિલતી નહીં. તો જો તમને બતાવું. જો પેલી મગર અજીતભાઈ ઉપર એ કરવા મુના વળી જાય એટલા માટે. તો જુઓ સદુભાઈ કે સીટો કરી મને જો 10 પાછો ખાલી બંકો. જો તમે જો ખાલી જેટલી લગન ટાઈટ રાખી ત્યાં કાબુમાં રહે. તો જો એ કોમ જાય ને કોમ જાય. તો પેલી તો રમવા માંડે લાલ. શાબાશ મેરે શેર શાબાશ. હવે આપણે અમને પેલી મકા લઈ જઈએ ના હતો. જો પાટી પાડી જો કાળી કાળી જસુભા. જો ખાલી પેલી મકા સદબાની સોડાવતા હતા. જો 2 આવી જાય આપણી વાછણો. જો કાળી જો ખાલી આ. તો આજનો વલગ આપણે સમાપ્ત કરીએ.